છોટાઉદેપુરના સંખેડામાં ફરી એક વખત કેનાલ તૂટી। 2 દિવસ પહેલા જ આ કેનાલનું સમારકામ કરવામાં આવ્યું હતું અને ફરી એક વખત તે કેનાલ તૂટી છે। કેનાલમાં માંડ થોડું જ પાણી છોડવામાં આવ્યું હતું અને કેનાલ તૂટી ગઈ। હરેશ્વર પાસે કેનાલમાં 15 ફૂટનું ભંગાણ પડ્યું છે। હલકી કક્ષાનું સમારકામ થયું છે તેવું ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો। હરેશ્વર સહિત 5 થી વધુ ગામોના ખેડૂતોને તેના કારણે હાલાકી પડી રહી છે। તો હજુ તો કેનાલનું સમારકામ કરવામાં આવ્યું હતું અને માંડ થોડું પાણી છોડવામાં આવ્યું ત્યાં કેનાલ ફરી એક વખત તૂટી ગઈ, જેના કારણે ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે હલકી કક્ષાનું સમારકામ કરવામાં આવ્યું છે। 2 દિવસ પહેલા જ સમારકામ કરવામાં આવ્યું હતું, તો એવું તો કેવું સમારકામ કરાયું કે જેના કારણે કેનાલ ફરી એક વખત તૂટી ગઈ। આ કેનાલ તૂટવાને કારણે હરેશ્વર સહિત આસપાસના 5 થી વધુ ગામડાના ખેડૂતોને હાલાકી ભોગવવી પડી રહી છે, નુકસાન જઈ રહ્યું છે। છોટાઉદેપુરના સંખેડામાં વારંવાર કેનાલ તૂટવાની ઘટનાઓ બની રહી છે।